આજે તો સાપુતારામાં આપણો બીજો દિવસ સવારમાં જાગીને થઈ ગયા તૈયાર અને બોટલ ખાલી કરી નવું પાણી ભરી લીધી બસની ટિકિટ એટલે મળી બાજુવાળી સીટ. સાપુતારાના મસ્ત નજારા જોતા પહોંચી ગયા આપણા સ્ટેશન પર અને કર્યું ટ્રેકિંગ ચાલુ. થોડાક આગળ ગયા ત્યાં તો આવી ગયા ડુંગરા, એટલે કર્યું ડુંગરા ચડવાનું ચાલુ. અને અહીંયાનો નજારો તો બહુ જ મસ્ત હતો. ઠંડો પવન અને વરસાદી માહોલ, પણ ચાલવાનું હતું 5-6 કિલોમીટર. વચ્ચે તરસ લાગે એટલે પાણી પીને કર્યું પાછું ચાલવાનું ચાલુ. અને વચ્ચે લાગી ગયો થાક એટલે થોડીક વાર બેસી ગયા અને પાછું કર્યું ચાલવાનું ચાલુ. ચલો ટનનનનન કેમ કે આપણે જવાનું હતું સામેની ટોચે ને ત્યાં જોયું એટલે કર્યું પાછું ચાલવાનું ચાલુ. અને ત્યાં જઈને જોયું તો એક બાજુ ચાલતું હતું કોમેડી વિડીયો શૂટિંગ, તો ક્યાંક ગ્રુપમાં ડિસ્કો, તો ક્યાંક રેલગાડી, અને અમારા ગ્રુપ વાળા તો કૂદકા મારતા હતા. પછી પોરો ખાઈને કર્યું ઉતરવાનું ચાલુ. જેટલું ચડવાનું સહેલું હતું એના કરતા તો ઉતરવાનું બહુ મુશ્કેલ હતું. પણ ફાઇનલી ધીમે આપણે ઉતરી જ ગયા નીચે અને ચાલુ થઈ ગયો વરસાદ. એટલે દેખાણા સાવ નીચે વાદળા અને મસ્ત મજાનો ઠંડા પવનનો અનુભવ પણ થયો. વરસાદનું પલળવાનું નતું એટલે છાપરું ગોતીને બેસી ગયા. હાલો મકાઈ લઈ લો મકાઈ. વરસાદ તો રહેતો જ નતો અને આપણે થતું હતું મોડું, એટલે પલળતા નીકળી ગયા અને પલળી જ ગયા છીએ. તો હારે એકાદ બે રીલ પણ બનાવી થાકી ગયા હતા એટલે બેસી ગયા ગુજરાતી થાળી ખાવા માટે. અને આનો ફૂલ બ્લોગ આપણી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે, તો જોવાનું ભૂલાય નહીં. અમે જે ટૂરમાં ફરવા આવેલા છીએ ટૂરનું નામ છે સિતારા હોલિડે, અને વધુ માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો.